श्रीवासुदेव विमलामृतधामवासं नारायणं नरकतारणनामधेयम् श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। ओम श्री सहजानंद स्वामिने नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। स्वामीनारायण हरे। પછી ગામ બસોના વિપ્ર વાલા ધ્રુવ તેણે પ્રશ્ન પૂછ્યું છે, હે મહારાજ, દેહ અને દેહના સંબંધીને વિશે અહમ મમત્વપણાના ઘાટ થાય છે તે કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એ તો જીવને વિપરીત ભાવના થઈ છે, જે પોતાને દેહથી પૃથક જે જીવાત્મા તે રૂપે નથી માનતો અને દેહ રૂપે માને છે, અને એ જીવાત્માને વિશે દેહ તો કેવી રીતે વળગ્યો છે? તો જેમ કોઈક પુરુષ હોય, તેણે દરજીને ઘેર જઈને ડગલો સીબાડીને પહેર્યો, ત્યારે તે એમ માને જે દરજી તો મારો બાપ છે ને દરજણ તે મારી માં છે. એમ જે માને તે મૂર્ખ કહેવાય. તેમ આ જીવને આ દેહરૂપ જે ડગલો તે ક્યારેક તો બ્રાહ્મણ ને બ્રાહ્મણી થકી ઉત્પન્ન થાય છે, અને ક્યારેક તો નીચ જાતિમાં ઉત્પન્ન થાય છે, તથા 84 લાખ જાતિ થકી દેહ ઉત્પન્ન થાય છે. તે દેહને વિશે પોતાપણું માને અને દેહના મા બાપને પોતાના મા બાપ માને. તે મૂર્ખ કહેવાય અને તે પશુ જેવો જાણવો. અને 84 લાખ જાતના જે પોતાની મા, બોન, દીકરીઓ અને સ્ત્રીઓ છે, તે પતિવ્રતાનો ધર્મ એકે પાળતી નથી. માટે જે એવા સગપણને સાચું માને છે, તેને અહમ મમત્વના ઘાટ કેમ ટળશે? અને આવી રીતની સમજણ વિના જન્મભૂમિની જે દેશ વાસના તે ટળવી ઘણી કઠણ છે. અને જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે, ત્યાં સુધી એની એ સર્વે સમજણ વૃથા છે. અને જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને ફરે છે, ત્યાં સુધી એને વિશે સાધુપણું આવતું નથી. માટે દેહને દેહના સંબંધીને વિશે અહમ મમત્વનો ત્યાગ કરીને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને સર્વ વાસનાનો ત્યાગ કરીને સ્વધર્મમાં રહ્યો થકો જે ભગવાનને ભજે તે સાધુ કહેવાય છે. અને જેને આવું સાધુપણું આવ્યું તેને ને પુરુષોત્તમ ભગવાનને કાંઈ છેટું રહેતું નથી.
અને બીજું સર્વે થાય પણ એવી સાધુતા આવવી તો ઘણી કઠણ છે. અને એવો સાધુ તો હું છું જે મારે વર્ણાશ્રમનો લેશ માત્ર માન નથી. એવી રીતે શ્રીજી મહારાજ બોલ્યા તે તો પોતાના ભક્તજનને શિક્ષાને અર્થે છે. એમ જાણવું ને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 44મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીજી મહારાજ કહે છે કે દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહ સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ એ જ માયા છે. અને એ માયાના મોહના કારણે આ જીવ મૂર્ખપણે કરીને મૂર્ખાઈથી એમ માને છે કે આ દેહ તે હું છું અને આ દેહ સંબંધી પદાર્થ તે મારા છે. આ હું છું અને આ મારું છે. એ કરવાનું છે પણ ક્યાં? તો હું આત્મા છું અને આ ભગવાન અને ભગવાનના સાધુ, આ ભગવાનના ભક્ત એ મારા છે. પણ જીવને એટલી બધી વિપરીત ભાવના થઈ ગઈ છે કે દેહને જ પોતાનું રૂપ માને છે. આત્માને તો જાણતો પણ નથી, જોતો પણ નથી. દેહરૂપ થઈને જ સર્વ ક્રિયા કરે છે, સર્વ વ્યવહાર કરે છે ને એના કારણે દેહ સંબંધી કે સંસાર વ્યવહાર સંબંધી સુખ દુઃખે કરીને હરખ શોકને પામે છે. પણ આ હું દેહ નથી, હું આત્મા છું અને દેહ સંબંધી પદાર્થ એ કોઈ મારા નથી. એ તો નાશવંત છે. દેહના સગા સંબંધી બધાય સ્વાર્થના છે. કોઈ આ જીવનું સાચું સગું નથી. મારા જીવના સાચા સગા તો ભગવાન છે. અને કાં એ અહમ મમત્વ રૂપી માયાને તર્યા હોય એવા ભગવાનના સાચા સંત છે. બધાય નહીં. ખાલી ભગવા પહેરી લે એટલે નહીં. હા, એનો મહિમા સમજવો કે સ્વામિનારાયણની ચૂંદડી ઓઢી છે, સાધુ છે, મારા માટે પૂજનીય છે, વંદનીય છે. પણ મન કર્મ વચને સંગ તો એવા સાધુનો કરવો કે જે અહમ મમત્વ રૂપી માયાથી મુક્ત થયા હોય. બંધે કો બંધા મિલે તો છૂટન का उपाय, पण बंधे को मुक्त मिले तो पल में दिए छोड़ाए. पोते ज हम ममत्व रूपी माया में बंधायेलो होय. श्रीजी महाराज अने आ माया केटली जबरी छे.
શ્રીજી મહારાજ વન વિચરણ કરતા કરતા એક વડ નીચે વિશ્રાંતિ લેવા બેઠા અને ત્યાં એક સાધુ રહેતો હતો. એ સાધુ ભગવાનને મળ્યો, એના પૂર્વના કંઈક પુણ્ય હશે અથવા તો ભગવાન કરુણા કરીને એને મળ્યા. મહારાજે સાધુને વાત કરી કે સાધુરામ, અહીંયા જંગલમાં રહો છો તો ક્યાંક ગામમાં વસ્તીમાં જઈને રહો તો તમને પણ ખાવા પીવાનું સુગમતા રહે અને બીજા મુમુક્ષુને તમે ભગવાનની કંઈક વાર્તા કરો, ભગવાનનું સ્વરૂપ ઓળખાવો. નહીંતર ત્યાગીનો ધર્મ તો આમ તો જંગલમાં રહેવું, વસ્તીમાં ન રહેવું. પણ મહારાજ કે ત્યાગ વૈરાગ્યનો પક્ષ મોડો કરીને પણ ભક્તિને ઉપાસના રાખ્યા સારું આ મંદિરો કરાવ્યા છે ને એમાં સાધુને રાખ્યા છે. જો ભગવાને આ વ્યવસ્થા ન બાંધી હોત તો તમે હું અત્યારે અહીંયા બેઠા ક્યાં આવું જ્ઞાન તમે લેવા જા. આ ભગવાનની કૃપા છે. આપણા જીવનના કલ્યાણ માટે સુંદર વ્યવસ્થા બાંધી છે. આ મંદિરો કરીને ભગવાને આપણા ઉપર અનેક ઉપકાર કર્યા છે. આ સાધુ કર્યા, આચાર્યો કર્યા, શાસ્ત્રો કર્યા, કોઈ વાતની ખામી રાખે નથી. તો અહીં પણ આ સાધુને મહારાજ કહે છે વસ્તીમાં જઈને રહો તો કોઈકને સમાસ થાય. આ સાધુ શું કહે છે? नहीं, ये वड मैंने बोया है. આ ઝાડ, આ વડનું ઝાડ મેં રોપ્યું છે, એને મૂકીને હું જઈ શકીશ નહીં. એમાંય મમત્વ બંધાઈ જાય છે. એટલે આ જીવને એટલું બધું મમત્વ થઈ જાય. ભાડાના ઘરમાં રહેતો હોય ને એને છોડવું પડે તો કે મારું ઘર મારે છોડવું પડે છે. તો એમ આ જીવને આ દેહરૂપી ભાડાનું ઘર છે. એ જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. ભાડાના મકાનમાં રહેવાનું, ક્યારે ગમે ત્યારે ખાલી કરાવે એનું કાંઈ નક્કી નથી. માટે આ જીવ ને જે આ મમત્વ ને હું પણ એનો ત્યાગ થાય તો કામનું. એવા સાધુ મળે, બાકી તો નહીં તો વૈરાગ્ય આપણને. હવે એ સાધુનો વૈરાગ્ય તો એટલો બધો હતો. જંગલમાં રહે ને એક કોપીન ભર કે એક ધોતી પહેરીને, પણ તોય માયથી મમત્વ ગયું નહોતું. હું પણ મમત્વ ગયો નહોતો જો. માટે અહમ મમત્વથી મુક્ત હોય, એની વાતમાં જણાય, એની ક્રિયામાં જણાય. અને એવા સાધુ જ્યારે જણાય કે આ તો ગુણાતીત છે, દેહથી પર વર્તે છે, પોતાને બ્રહ્મરૂપ માનીને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સેવા કરે છે. એ ઇન્દ્રિયો અંતઃકરણની ક્રિયાએ કરીને દબાતા નથી. તો આવા સાધુને ઓળખીને એનો સમાગમ કરવો, ત્યારે આ જીવને અહમ મમત્વ રૂપી માયા છે ને એની નિવૃત્તિ થાય. પણ એ વિના એ નિવૃત્તિ થતી
નથી. જો અંત્યનું 39મું વચનામૃત, એમાં શ્રીજી મહારાજે એમ કહ્યું કે ભગવાનની માયા તે કઈ છે? મહારાજ કે દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહ સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ એ જ માયા છે. અને એ માયાને ટાળવી, અને એ માયાને જેને ટાળી તે માયાને તર્યો કહેવાય. અને એ માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એટલો સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે. લ્યો, સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છેલ્લું વચનામૃત છે. ગમે એટલા સાધન કરો, ગમે તે કરો, દેહને વિશેથી અહમ બુદ્ધિ અને દેહ સંબંધી પદાર્થને વિશેથી મમત્વ બુદ્ધિ ટાળી અને ભગવાનમાં પ્રીતિ કરવી, આટલું કરવાનું છે. અને એ મહારાજ કે આજ સમજો કે ઘણે દિવસ કેળે સમજો, પણ આ સમજે છૂટકો છે. આમ સમજશો ત્યારે જ આ માયાના બંધનમાંથી મુક્ત થશો. માયાથી પર એવું ભગવાનનું અક્ષરધામ તેને પામશો. નહીતર તો પુનરપી જનનમ પુનરપી મરણમ જઠરે શયનમ ચાલુ જ રહેવાનું. માટે મહારાજ કે આજ સમજો કે ઘણે દિવસ કરીને સમજો. અને હનુમાન, નારદ, પ્રહલાદ એવા જે મોટા મોટા ભગવાનના ભક્ત થયા, એમણે પણ ભગવાન પાસે એમ જ માંગ્યું છે, જે અહમ મમત્વ રૂપી માયા થકી રક્ષા કરજો અને તમારે વિશે પ્રીતિ થજો. અને એ માયાને તર્યા હોય અને તમારે વિશે પ્રીતિવાળા હોય એવા જે સાધુ, તેનો સંગ થજો ને એ સાધુને વિશે હેત અને મમત્વ થજો. શું કહે છે? એવા જે સાધુ એનો સંગ થજો. સંગ તો ઘણાયને થાય, પછી કે સાધુ બહુ સારા છે પણ મારા નથી. સારા તો છે પણ એમાં જ્યારે હેત થાય ને મારાપણાની બુદ્ધિ થાય કે આ સાધુ મારા જીવના કલ્યાણના કરનારા છે, એવી જ્યારે બુદ્ધિ થાય ત્યારે, એવું જ્યારે હેત થાય, એવું મમત્વ થાય. જો મમત્વ કરવાનું છે પણ આવા સાધુમાં કરવાનું છે. માટે મહારાજ કે આપણે પણ એમ જ કરવું ને એમ જ માગવું. પૂર્વે ભક્તોએ આ જ માગ્યું ને એમ જ કર્યું છે, ને આપણે પણ એમ જ કરવું ને એનો જ શ્રવણ, મનન અને નિધિધ્યાસ કરવો. તો આવી રીતે આ વાતનું શ્રવણ, મનન, નિધિધ્યાસ કર્યા કરવાનો છે. એક છોકરો આવી રીતે સાધુ પાસે કાયમ સત્સંગ કરવા જાય, ત્યાં સભામાં બેસે, સત્સંગ કરે, સાધુનો સમાગમ કરે. એકલો બેઠો હોય, કથા વાર્તા તો સાંભળે, પણ પછી ત્યાં જઈ એમની પાસે બેસે, ભગવાનની વાતો કરે, સાંભળે. તો આ છોકરાને એ સાધુને વિશે હેત તો થયું, પણ હજી અહમ મમત્વ રૂપી માયા ટળતી નથી. અને સાધુને વિશે એવું મમત્વ થતું નહોતું. સાધુ તો શું કે
આત્મજ્ઞાનની, પરમાત્માના ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ભગવાનના મહિમાની વાતો કરે. અને સત્સંગમાં પહેલામાં પહેલો એકડો તો હું ટાળવાનો છે. એટલે સાધુ એને કાયમ શિખામણ આપે કે આ સંસાર બધો નાશવંત છે, તુચ્છ છે. એ આ સંસારિક સુખ, સગા સંબંધી આ બધું અનિત્ય છે. એ કોઈ નિત્ય નથી, અંતે નાશ પામનારું છે. અને આ સંસાર બધો સ્વાર્થનો ભરેલો છે. સ્વાર્થ વિના કોઈ પ્રીતિ કરતું નથી રે. ઓલા નાહકના મરો મથી મથી રે. સાધુ કે ભાઈ કોઈ કોઈનું સાચું સગું નથી. એ કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અલા નાહકના મરો બધા મથી મથી રે. કોઈ કોઈનું નથી રે, એ કોઈ કોઈનું નથી રે. એ મનથી માનેલ કહે બધાય મારા, મનથી માનેલ કહે બધાય મારા. માની લે જીવડા તારા કે મારા. સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે, કોઈ કોઈનું નથી રે. સાધુ આમ એને વાત કરે કે અરે જીવડા, એ ભાઈ, એ દીકરા, આ કોઈ કોઈનું સાચું હગું છે નહીં. આ નાહકના બધા આખી જિંદગી મરીને મરીને મથી જાઓ છો, મથી મથીને કે આ મારો દીકરો, આ મારી માન, આ મારો ઘરવાળો, એને આમ કરી દઉં ને આમ કરી દઉં, આને રાજી કરી દઉં ને આમ કરી લઉં. આખી જિંદગી એમાં મથી મથીને મરી જાય છે. પણ એ બધું મનની ભ્રમણા છે. મનથી માની લીધું છે કે આ બધાય મારા છે. પણ માની લે જીવડા તારા મારા કોઈ નથી. સ્વાર્થ વિના કોઈ પ્રીતિ નથી કરતું. જ્યાં સુધી એને સ્વાર્થ છે કે આ બાપો હોય તો દીકરામાં પ્રેમ કરે, પણ દીકરો કમાઈને દેશે, પણ દીકરો જ્યારે કમાઈ ન દે તો કાંઈ નહીં, પ્રીતિ ન રહે. એમ આ જગત આખું સ્વાર્થનું ભરેલું છે. રક્ષાબંધન આવે ને બેન સુખી હોય ને ભાઈ માટે હોનાની રાખડી કરાવીને મૂકે. ઘણા એવું હોય. પણ સામે પછી ભાઈ એ પ્રમાણે વળતર ના આપે તો બીજી રક્ષાબંધનના ખબર પડે. હા, હું હવે એ ભાઈને કરવાનો. મેં હોનાની રાખડી મૂકીને સામે કાંઈ મારી પૂછાય ન કરી. ન આવે. સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે. બધા સ્વાર્થના પ્રીતિ કરે છે. આમ સાધુ છે ને એ આ છોકરાને ઉપદેશ આપે છે. ત્યારે છોકરાને હજી બહુ માયાનો મોહ વળગેલો છે. એટલે કહે છે કે એ તો તમે સાધુ થયા બરાબર, એ બધું ઠીક છે, પણ બધે એવું ન હોય. અરે મારા સગા સંબંધીને તો મારામાં એટલું બધું હેત છે કે મારા વિના રહી ન શકે. મારા માટે માથું દઈ દે એવા છે. એમ સાધુ કે એટલું બધું હેત છે? અરે હા સ્વામી, હું જરાક મોડો પડું તો મારા વિયોગમાં આમ આકુળ વ્યાકુળ થઈ જાય. હજી છોકરો કેમ ઘરે ના આવ્યો, મારા વિના રહી શકતા નથી. સાધુ કે ઠીક છે ભાઈ, એ તો બધું સમજ્યા,
એ માયાનો મોહ છે. તારે પાક્કું કરવું છે કેવું હેત છે? અરે સ્વામી હેત જ છે એમાં શું કહેવાનું? હા તો કે હું કહું એમ કર, પછી જોઈએ કેવું હેત છે. ત્યારે બોલો ને. ત્યારે સાધુ કે એક યોગની કળા, યોગ કરતા હતા એટલે યોગની કળા શીખવાડી. એટલે એ યોગની કળા કરે ને એટલે એ નાડી પ્રાણ બધા ખેંચી લે અને એને આમ જાણે કે મૃત્યુ પામી ગયો હોય એવો આમ જડ જેવો થઈ જાય. એટલે આવી એક કળા શીખવાડી દીધી ને કે ઘરે જઈને તું આ કળા કરજે. બધા મૂંઝાશે, પછી હું આવીશ, પછી બાકી તારે જોયા કરવાનું. તને બધું દેખાશે શું થાય છે, પણ તારે આ નાટક કરવાનું હોય. પછી સાચી ખબર પડશે કે કોને કેવું હેત છે. ત્યારે આ છોકરાને એટલું તો હેત હતું સાધુમાં, એટલે એની વાત મનાણી કે ભલે હાલો તમે કહો એમ હું કરીશ. એટલે છોકરો તો ઘરે આવ્યો. આવીને વૈદ્ય સાધુએ શીખવાડ્યું હતું એ જ પ્રમાણે આ યોગની ક્રિયા કરી અને એ કરતા વેત જ આંખો ચઢી ગઈ. મરવા જેવો થઈ ગયો. સગા સંબંધીને શું થયું? મંડ્યા દોડા દોડ કરવા. અરે અમારા છોકરાને કાંઈક થઈ ગયું. અરે કોઈક વૈદ બોલાવો, હકીમ બોલાવો. અરે શું થયું હે? અને ત્યાં ઓલા સાધુ છે ને વૈદ બનીને આવ્યા છે અને પૂછવા લાગ્યા, શું થયું ભાઈ? કેમ આટલા બધા આમ આકુળ વ્યાકુળ થઈ ગયા? અરે શું થયું? શું આ એકનો એક જુવાન દીકરો, અરે એને કંઈક થઈ ગયું છે, મરી જાય એવું લાગે છે, માટે ભગવાને તમને સત્પુરુષને મોકલ્યા. બહુ સારું લ્યો, તમે દયા કરો ને છોકરાને હાજો કરો. અને કંઈક થઈ ગયું તો અમારું હું, અમે એના વિના જીવી નહીં શકીએ. માટે ગમે એમ કરો બાપલા, દીકરાને જીવાડો, નહીતર અમારું જીવતર આરામ થઈ જાય. સાધુ કે એમ એટલું બધું એ જ છે તમને? હા, અમારો એકનો એક દીકરો છે. ના ના, એકનો એક તો નહોતો, જો કે હા અમારા બીજા 3 દીકરા હતા એને. હા, એટલે કે અમારો આ દીકરો હજી જુવાન જોધ છે, માટે કંઈક દયા કરો. ત્યારે સાધુ કે અરે પણ હું જોઉં, નાડી બાડી જોઉં, પછી કહું શું પરિસ્થિતિ છે. એમ તમે નાડી જાણો? ઓહો, તો તમને ભગવાને જ મોકલ્યા લાગે છે. હાયા સાધુએ નાડી જોઈ. ત્યારે સાધુ કે થોડો અઘરો કેસ છે, પણ એકાદ ઉપાય છે, જો તમે કહેતા હો તો કરીએ. અરે તમે કયો એ ઉપાય કરીએ. ત્યારે કે કામ કરો, 5 શેર દૂધ લાવો, એમાં 2 શેર સાકર નાખો, એટલું કરીને દૂધ લાવો તૈયાર કરીને. ત્યારે કે સારું. એ દૂધ લાવ્યા એટલે એ સાધુએ શું કર્યું, છોકરાના પગથી તે માથા સુધી 5 વાર આમ આંટા ફેરવ્યા. અને પછી સાધુ કહે છે કે જુઓ ભાઈ, આ છોકરો બચવાનો આમ તો કોઈ ઉપાય નથી, પણ હવે આ એક જ ઉપાય છે. આ દૂધમાં મેં એનો જે રોગ છે એ લીધો છે, માટે હવે આ દૂધ જે પીએ ને એના પ્રાણ જાય ને આ છોકરો બચે. આ જે દૂધ પીએ એ મૃત્યુ પામશે અને આ છોકરો બચશે. હવે તમારે જો છોકરાને બચાવવો હોય તો તમારામાંથી કોઈક દૂધ પી લો. ત્યારે એની મા, બાપ, ભાઈ, બેન બધા બેઠા હતા, સગા સંબંધી, કાકા, મામા બધા ભેગા થઈ ગયા હતા. બધા એકબીજા સામું જોઈએ, કોણ પીશે? સાધુ એના બાપને કે તમે પીઓ, હવે આ છોકરો બચી જાય.
હે ત્યારે બાપો કે અરે હું શું કરવા પીયો, મારે તો બીજા 2 છોકરા છે, આખા ગામને ભારે છે, એક મરી જાય તો મને હું, એના સારું હું થોડો મરું, આ બધું હજી તો અમારી લીલી વાડી, આ 2 છોકરા ના ઘરવાળી ના બધું છે, આ બધું મૂકીને મારે નથી જવું, મારે નથી મરવું. ત્યારે એની માને કીધું તો કે તો તમે પીઓ. અરે ના, હું શું કરવા મરું, એના માટે હું ના ના, હું તો બીજા 2 છે ને, હજી એક ઓછો હતો એમ માની લઈશ, બાકી એમ મારે મરવું નથી. લ્યો એની માએ ના પાડી. ત્યારે કે હવે શું? ત્યારે એના 2 ભાઈ હતા, એને કીધું તો કે ના રે ના, અમે એના માટે અમારે તો આખી જિંદગી જીવવાની બાકી છે, અમારે એના માટે અમારે મરવું નથી, અમારે તો એક ભાઈ ઓછો, અમે 2 તો છીએ જ, અને આખા ગામને બારે છે, માટે અમારે એના બદલે અમારે કાંઈ મરવું નથી. પછી તો એની બેનને કીધું, ત્યારે કે માને એક હાડલો ઓછો આવશે, બીજું 2 ભાઈ 3 આવે, એને એટલે 2 આવશે, એના સારું મારે મરવું નથી. કોઈ મરવા તૈયાર થતું નથી. છેલ્લે આ છોકરો પરણેલો હતો એટલે એની ઘરવાળીને એની સ્ત્રીને કહ્યું કે હવે તું પી તો આ તારો પતિ જીવે, તો કે એ હું મરું ને એ જીવે એમાં મને શું લાભ? અરે એ મરશે તો હું તો બીજું કરીશ, બીજું ઘર કરીશ, મારે કાંઈ એના સારું મરવું નથી. લ્યો ત્યારે કે હવે શું કરવું? કોઈ દૂધ પીવા તૈયાર થતો નથી. ત્યારે સાધુ કે તો પછી હું પીવું? હા 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 હા, તમે તો સાધુ તો પરોપકાર માટે જ છો ને. સરોવર તરોવર સંત જન, ચોથા વર્ષે મેં ચારો કા પરોપકાર કે અરખે દે. માટે તમે જ પરોપકારી જીવના હારા માટે વિચરો છો. તમે પીઓ તો બહુ સારું, તો અમારો છોકરો બેડે. સંત બડે પરમારથી જાકા મોટા, મન અન તોલા દેત હે રામ સરીખા ધન. ત્યારે આ સાધુ કે ઠીક, તો હાલો મારે હું, અમે તો ફકડ ગિરધારી, આગળ પાછળ કાંઈ છે નહીં, કાંઈ ચિંતા નથી. આ કાલ મરતા હોય તો આજ મરી જાય. પણ એક કામ કરવું, હવે અહીંયા પીવું કે બારે જઈને પીવું આશ્રમે જ? અરે અહીંયા પરસે તો વળી મરશે તો આપણે બધી ઉપાધિ, તો કે તમારા આશ્રમે જઈને પીજો કે. ત્યારે કે હાલો દૂધ લઈને ત્યાં હાલતા, ત્યારે ઓલી પાછળ પાછળ ઓલો છોકરો હતો એ થયો બેઠો ને ઊભો થઈને મંડ્યો હાલવા. અરે ક્યાં? તો કે આ સાધુ મરશે તો એની દેહક્રિયા કોણ કરશે? તમે બધા તો સ્વાર્થના છો, માટે હવે તો હું ઈ જ મારો હાચો હગો છે એમ કહીને છોકરાએ પણ વાટ પકડીને સાધુને કે તમે કહેતા હતા એ વાત સાચી, માટે હવે આ જીવનું કોઈ સાચું હગું છે નહીં, મને સાધુ કરી દો. ને છોકરો પછી એની પાસે સાધુ થઈને રહ્યો. માટે આમ આ જીવને ખોટી ભાવના છે કે આ બધું મારું છે, કોઈ તારું નથી ભાઈ. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.